ડોંગરેજી બાપાના જીવનનો એક પ્રસંગ તમને કહું. હાલતું ચાલતું ભાગવત એટલે ડોંગરેજી બાપા. બાપાની છેલ્લી ભૂમિકામાં એવી થઈ કે પછી તો ઊભા નહોતા થઈ શકતા, એટલે 2-4 જણા એને ઊભા કરીને બાથરૂમ સુધી લઈ જાય અને ત્યાં આમ સ્નાન કરવાની શરૂઆત કરે ને, અને જેવી આંખ બંધ થાય કથા શરૂ થઈ. સુખદેવજી મહારાજ મારો લાલો, આમ કરીને જ્યાં કથા શરૂ કરી બાથરૂમમાં. અડધી કલાક 1.25 કલાક થાય. પેલાને એવું લાગે કે બાપા બહુ વાર કેમ લાગી. જઈને જોવે બાપા ત્યાં કથા કરતા હોય. બાપજી સમય થઈ ગયો છે, હાલો. ત્યારે તો એને ખબર પડે, ઓહો લઈ જાય. મુંબઈનો એક પ્રસંગ. એ કથામાં આમ સમય આપેલો હશે બાપજીએ 9, 9:15 કે 9:30, અને આવવામાં તે દિવસે 10:15 થઈ ગયા. એટલે જે આયોજકો હતા અને જે બધા હતા એણે એમ કીધું, બાપજી સમય બહુ મોડું થઈ ગયું છે, તમારે 9:30 આવી જવું એમ. બાપજીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. કથા 9:30 જ શરૂ થાય એવું કોને કીધું? કે આ થોડો ટિકિટનો શો છે, 9 થી 12 કે 3 થી 6. અહીંયા તો હું આપવા બેઠો છું, જેને લેવું હોય એ આવે. વ્યાસપીઠ કે બ્રાહ્મણનો દીકરો કોઈથી બંધાય નહીં સાહેબ, અને જો બંધાય તો એ બ્રાહ્મણ નહીં. જગતને આપ્યું છે, જગત પાસે કે લીધું નથી. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગવું. દાદો એમ કહેતો કે મારી કથાના મંડપમાં ઈ જ આવે જેને મુક્તિ જોતી હોય. કારણ કે અમારે કંઈ કથિર તો આપવું નથી, કોનું આપવું છે? કથા કે સત્સંગ મારા બાપ ત્યારે ઉગે જ્યારે જીવનમાં વિવેક પ્રગટ થાય. વિવેક વિનાની કથા ઉગે નહીં. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. પેલો વિવેક જરૂરી છે. જો વિવેકનું પગથિયું તમારામાં નથી તો કથામાં બેસવાનો કોઈ અધિકાર નથી સાહેબ. મર્યાદા, જેના જીવનમાં રામની મર્યાદા હોય એના જીવનમાં જ કૃષ્ણની મોજ પ્રગટતી હોય છે. પ્રભુ ઇન્દ્રદેવ વરસાદ વરસાવે તો આપણે એમ કહીએ કે થોડુંક ધીમું વરહો, કે થોડુંક જાજુ વરહો, કે કલાક પછી જ વરસજો. અત્યારે એવું હોય, એને મન થાય ત્યારે વરહે, કારણ કે એ દેવ છે. આ વ્યાસપીઠ પણ देव છે. ये ज्ञान, ये विवेक एक ब्राह्मणों के प्रति जब तक आदर भाव न बने कथा फलीभूत नहीं होती. थोड़ो डायरो ये कथा है.